સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા। સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ નાનકડી એક रियलिटी वास्तविकता। घर की आग भी कितनी समझदार होती है कि घर की आग भी कितनी समझदार होती है हमेशा बहू को लगती है बेटी को नहीं। दर्शक मित्रों, आ करुणांतिका है। ભૂતકાળની વાત કરીએ તો દીવો પડી જવો, દીવાની ઝાડ લાગવી અને મહિલાનું દાજી જવું અને મૃત્યુ પામવું। ત્યારબાદ ચૂલામાં રસોઈ બનાવતા સાડીનો છેડો અડી જવો, આગ લાગવી અને મહિલાનું મૃત્યુ થવું। ત્યારબાદ પ્રાઇમસ ફાટવા। પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે ઘરમાં લગભગ દરેક જગ્યાએ ગેસ છે, ત્યારે પણ પ્રાઇમસ ઉપરથી પડી રહ્યા છે, ચીમની પડી રહી છે અને ક્યાંક ચૂલાની ઝાડ પણ લાગી રહી છે। કરુણતા એ છે કે આપણે તોય પણ આંખ બંધ કરીને આ બધું જોયા કરીએ છીએ અને સાંભળ્યા કરીએ છીએ। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની 15 દિવસ બાદ હડતાલ સમેટાઈ ગઈ છે। મંગળવારે સફાઈ કામદારોએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી, પરંતુ કોઈ પણ નિર્ણય ન આવતા હડતાલ બુધવારે પણ યથાવત રહી હતી। પરંતુ બુધવારે સાંજે સત્તા પક્ષ અને ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ સફાઈ કામદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આ બેઠક પારણામાં પરિણમી હતી। જોઈએ અહેવાલ। ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે 70 દિવસથી લડત આપી રહ્યા હતા અને છેલ્લા 15 દિવસથી હડતાલ કરી કાયમી કરવાની માંગ ઉચ્ચારી હતી। 15 દિવસની હડતાલ આખરે બુધવારે સાંજે પૂરી થઈ હતી। સત્તા પક્ષે આ સફાઈ કામદારોને વિશ્વાસમાં લઈ પારણા કરવામાં સફળ રહ્યું હતું। આ સફાઈ કામદારોને કાયમી કરવાનો ઠરાવ આગામી 2 મેના રોજ મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે। પરંતુ હવે જોવાનું એ છે કે વધુ એક દરખાસ્ત તંત્રમાં પડતર પડી રહી છે કે પછી કંઈક ઉકેલ આવે છે, કારણ કે છેલ્લા 24 વર્ષથી કાયમી કરવાની વાત કરતા આ સફાઈ કામદારો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। બુધવારે સાંજે કચ્છ ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર અને સત્તા પક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજાએ કામદારોને પારણા કરાવી વિશ્વાસમાં લીધા હતા। ભુજ શહેરના સફાઈ કામદારો છેલ્લા લાંબા સમયથી એમની માંગણીઓને ધ્યાનમાં રાખીને આંદોલન ચલાવી રહ્યા હતા। એમની મુખ્ય માંગણીઓ, જે વર્ષોથી કેટલાક કર્મચારીઓ આ ક્ષેત્રમાં કામ કરતા હોય એમને કાયમી કરવાની મુખ્ય માંગણીઓ હતી। આ સંદર્ભમાં છેલ્લા 4-5 દિવસથી આ સંગઠનના આગેવાનો, એમના સમાજના આગેવાનો અને અમારા નગરપાલિકાના પદાધિકારીઓ એની સાથે અને કલેક્ટરશ્રી સાથે વારંવાર વાટાઘાટો થઈ હતી। આજે સવારથી પણ આ વાટાઘાટોના લગભગ 4 દોર થયા છે અને એના પછી જે કાયદો છે, નિયમ છે, એ નિયમોને ધ્યાનમાં રાખીને જે ઠરાવો કરવાના થાય એ આગામી 2 તારીખે ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવીને એની અંદર 2 તારીખે ઠરાવો થઈ જાય અને જેટલું બને એટલું ઝડપથી એના માટે નિયામકશ્રીમાં જે દરખાસ્ત કરવાની હોય એ કલેક્ટરશ્રી દ્વારા અમે એમ ઈચ્છીએ કે 2 તારીખે જ મિટિંગ થાય, 2 તારીખે નગરપાલિકામાં ઠરાવ થાય અને 2 તારીખે જ કલેક્ટરશ્રી પાસે એની કોપી પહોંચે અને શક્ય એટલું ઝડપથી કલેક્ટરશ્રી પણ નિયામકની પાસે દરખાસ્ત મૂકે। કોઈને પણ રાજકારણની અંદર દાવો કરવાનો અધિકાર છે। કોઈ હોબાળાથી કોઈ કામ થતું હોય તો હોબાળાથી થઈ ગયું હોત। એમણે વર્ષોથી ઘણી બધી બાબતોમાં હોબાળા મચાવ્યા છે। પારણા પૂરા કર્યા જે ખરેખર જે વર્ષોથી અમારી જે માંગણી હતી કે રોજંદાને કાયમી કરવાની, એ લોકો સાથે મળીને અમને ચર્ચા કરીને વાત કરી કે ભાઈ તમારી વહેલી તકે 2 તારીખના જનરલ બોર્ડ બોલાવી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે આ ઝડપી કામ કરશું, બરાબર। હવે અમને આશા છે કે કલેક્ટર સાહેબ રાત્રે પણ અમને વાત કરી કે જેમ બને તેમ અમે તમારું કામ પૂરું કરી દઈશું। એટલે કલેક્ટર સાહેબે એ કીધું કે ભાઈ તમે છાવણી હટાવશો, તમે આમ દરખાસ્તની આગળની કાર્યવાહી કરી શકશો ને। એટલે તમામ કર્મચારીઓને કાયમી કરી નાખ્યા। કાયમી કરવાની દરખાસ્ત 2 તારીખના મોકલાવશે। કેટલા કર્મચારીઓનો પ્રશ્ન હતો? આમ તો 70 જણા થાય છે, બરાબર, પણ જે નિયમ પ્રમાણે જે સિનિયરિટીના મુજબ જે જગ્યા ખાલી હશે એ ભરવાની થશે। હરેશભાઈ, તમને એવું લાગે છે કે અત્યારની સરકારમાં હડતાલ સિવાય કોઈ હારો નથી આવ્યો? એ ચોક્કસ છે કે હડતાલ કરશું
તો જ હારો આવશે. ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. અમારે તો માત્ર અમારી પેટની અરજ હતી એટલે અરજ પ્રમાણે અમે આ હડતાલ કરી છે. બાકી અમે કોઈ નથી ભાજપનો પક્ષ કે નથી અમે કોંગ્રેસ સાથે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. દિલ્હી મુબારકબાદી લોહાર હાજી મોહમ્મદ નિસાર ઓસમાણ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ લોહાર વાઢા સમાજ. લોહાર મહેમૂદ હુસેન જુમાભાઈ પંખેરિયા, મંત્રી શ્રી અખિલ કચ્છ લોહાર વાઢા સમાજ. આપશ્રીની સમાજના ઉપરોક્ત ગૌરવવંતા હોદ્દા પર વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સમાજના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી આપના મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક લોહાર અબ્દુલ જુમા, અરલ નાની, દાદા સદાયા દરગાહ સમિતિ ઉપપ્રમુખ. લોહાર નાથાભાઈ ઓસમાણ અમારા. લોહાર હાસમ સિદ્દીક માંડવી. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો ખરો. 15 દિવસ ચાલેલ હડતાલ દરમિયાન ભુજમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. 400 થી વધુ જગ્યાએ ગટરો છલકાય છે. તંત્ર કહે છે 2 દિવસમાં બધું જ બરાબર થઈ જશે. નગરપાલિકાના સફાઈ કામદારો કામે ચડી ગયા છે, પણ શહેર આખું ગંદકીથી ખદબદે છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે સંપૂર્ણ શહેરમાં સફાઈ થશે. નગર અધ્યક્ષા હેમલતાબેને આ અંગે વાત કરી હતી. આપણે સફાઈ કામદારો સાથે અમે અમારા પાર્ટી લેવલે અને કલેક્ટર ઓફિસના પણ તમામ જે અધિકારીઓ છે બધો સાથ આપી અમે એક બેઠક કરી અને એ લોકોને કીધું કે તમારું જે નિયમ પ્રમાણે તમને જે તમારી જે તમારી માંગણી છે તો નિયમ પ્રમાણે જરૂર નગરપાલિકા પૂરી કરશે. હવે સફાઈની જ્યાં વાત રહી તો અમે રૂટીન પ્રમાણે અમે રોજના 90 માણસો સફાઈ અમારા કામ કરતા હતા. ગટર માટે અમારા 7 થી 8 માણસો કામ કરતા હતા. હવે ભુજ શહેર મોટું છે એટલે અહીંયા ક્યાંક પણ ખૂટતી કરી છે તો હવે સફાઈ કામદારો આજે હાથથી કામે લાગી ગયા છે. તો અમે આ સવારથી રૂટીન પ્રમાણે એ લોકોના માણસો કામે લાગી ગયા છે. પણ હું ભુજના નગરજનોને વિનંતી કરું છું કે સફાઈમાં ક્યાં કચાશ રહેશે નહીં. અમે શહેર અંદરની હશે કે કોલોનીની હશે કે રૂટીન પ્રમાણે જે સફાઈ હશે એ કરશું અને વધારાનું પણ એ લોકો પાસે અમે કામ લેશું. આ આશાવાદ સામે વહીવટી તંત્રના વડા ચીફ ઓફિસર હજુ યુદ્ધના ધોરણે કામ કરાવવા સક્રિય થયા નથી અને પ્લાનિંગની વાતો કરે છે. અત્યારે એક્સપેક્ટેશન્સ એવી છે કે 4 થી 5 દિવસમાં બધો જેટલા પ્રશ્નો છે કવરઅપ કરી લઈએ અને બધા પ્રશ્નો શોર્ટ આઉટ મેક્સિમમ થાય એવી ડાયરેક્શન આપી છે ને એટલી આપણે કેલ્ક્યુલેટિવ અપેક્ષાઓ પણ છે કે 4 થી 5 દિવસમાં લગભગ બધું શોર્ટ આઉટ થઈ જવું જોઈએ. ખાસ કરીને જ્યારે આ એક બેકલોગનું કામ પૂરું કરવાનું આવ્યું છે સફાઈનું, ત્યારે એના માટે ખાસ સુપરવિઝનની કોઈ વ્યવસ્થા કરી છે કે ભાઈ આ એરિયા માટે 2-4 દિવસ માટે સફાઈ કામદારો માટે વિશેષ સુપરવિઝન કરે છે એનું હજી અમારે એકચ્યુઅલી હું ગઈકાલે રાપર હતો, જસ્ટ આવ્યો છું એટલે એનું હજી એડિશનલ પ્લાનિંગ બાકી છે. જોઈએ છે એની જરૂરિયાત હશે તો આજના દિવસમાં અમે એડિશનલ પ્લાનિંગ પણ કરી લઈશું. જ્યારે કામદાર નેતાએ દિવસ રાત કામ કરી ભુજને ચોખ્ખું ચણક બનાવવાની ખાતરી આપી છે, હવે જોવાનું એ રહ્યું કે વડાપ્રધાનના સ્વચ્છતાના મિશનને કઈ રીતે નગરપાલિકા ચરિતાર્થ કરશે. રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 PM. 11 વર્ષથી આ સ્કૂલ ચાલુ થઈ છે અને આ ગયા વર્ષે જે પહેલો બેચ 12મા સાયન્સનો ગયો એમાં અમને જણાવતા બહુ આનંદ છે કે 6 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં ગયા અને 3 વિદ્યાર્થીઓ મેડિકલમાં ગયા અને 1 નર્સિંગમાં અમારી વિદ્યાર્થીની ગઈ.
trained and experienced teachers, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. ભ્રષ્ટાચારીઓને ભગાડવા અને કોમન મેનના પ્રશ્નોને વાચા આપવા માટે હવે અમે પૂર્વ કચ્છમાં પણ આવી ગયા છીએ. આપના આશીર્વાદ અમારી સાથે રહેશે. 1 મે ગુજરાતના સ્થાપના દિવસે જ હવે ગાંધીધામમાં પણ સુશાસનની સ્થાપના થશે. આશાપુરા ન્યૂઝની બ્યુરો ઓફિસ શરૂ કરી રહ્યા છીએ ત્યારે આપનો સાથ સહકાર મળી રહેશે. સ્થળ સોમૈયા આર્કેડ, વોર્ડ નંબર 12B, કલેક્ટર રોડ, ગાંધીધામ, કચ્છ. સંપર્ક 8401333442 7041089811. કચ્છના રણમાંથી પસાર થતા અને સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ગડોલી સાંતલપુર માર્ગના બાંધકામમાં ભ્રષ્ટાચારની ચર્ચા ચાલી રહી છે. આ ક્ષેત્રના વ્યવસાયિકો મોટી ખાયકીની શંકા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તંત્ર સબ સલામતની વાત કરે છે. સાંતલપુર ગડુલી માર્ગ મિલિટરી ઇમ્પોર્ટેડ ધરાવે છે અને વર્ષોની જહેમત બાદ આ માર્ગ મંજૂર થયો છે. આ કરોડોના ખર્ચે તૈયાર થતા માર્ગનું બાંધકામ ચાલુ છે, પણ વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમાં વધુ સમૂહ સૂત્રું ચાલતું હોય અને બધું જ બરાબર ચાલે છે એવું ક્યાંય જોવા મળતું નથી. દરેકે દરેક એજન્સીઓને મનાવી લેવામાં આવે છે અને કાગળ ઉપર બધું જ બરાબર છે તેવી ગોઠવણી પણ કરવામાં આવે છે. પીડબ્લ્યુડી સાથે સંકળાયેલ વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. આ એક વેલ ઓર્ગેનાઇઝ કરપ્શન છે. સિસ્ટમ ડેવલપમેન્ટ થઈ હોય એમ લાગે છે, પણ વર્તુળોએ સંભાવનાઓ વ્યક્ત કરી છે. સત્ય જે હોય તે, શું સાચું છે શું ખોટું તે તો ભગવાન જાણે અને તંત્ર જાણે, અને ઊંડાણપૂર્વક જઈએ તો જ ખબર પડે. પ્રમાણિક એજન્સી તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. જે હોય તે, પણ પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેર જોશીએ સમગ્ર આક્ષેપોને નકાર્યા છે. આ રીતે બાંધકામ શાખા તમામ આક્ષેપોનો ઇનકાર કરી અને સબ સલામતની વાત કરે છે. જો બધું જ નિયમ અનુસાર હશે તો થોડા જ સમય બાદ રસ્તો ખુદ જવાબ આપશે. નવો રોડ જે ઉપરથી પસાર થાય સાંતલપુર ગડુલી રોડ, એના વિશે પણ સાહેબ એક લોકોમાં એમ છે કે ત્યાં પણ કામ છે યોગ્ય ગુણવત્તાનું થતું નથી. ત્યાં પણ મારા ભુજ માંડવીમાં કઈ રીતે તમને કહું કે બધા જ ટેસ્ટિંગ એરિયામાં કરાયા છે. ત્યાં પણ ક્વોલિટી કંટ્રોલના ગાંધીનગરના સાહેબ ફ્રિકવન્ટલી આવ્યા છે. એસી સાહેબ પણ આવે છે, હું પણ જઉં છું. એટલે ગુણવત્તા બાબતે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એડવર્સ રિમાર્ક આવી નથી. એમાં પણ આપને અથવા તો આપનો કોઈ એન્જિનિયર હોય કે આપણો કોઈ મિત્ર હોય કે જે તાંત્રિક રીતે જાણકાર હોય એને જ્યારે પણ આવું હોય ત્યારે આપણે સાથે જઈશું. હું તમને મારી સરકારી ગાડીમાં લઈ જઈશ તમને, એને તમારા એન્જિનિયરને, અને તમે જે કહેશો, જે પણ જગ્યાએ તમને શંકા કે કંઈક એવું લાગતું હોય ને એ જગ્યાએ આપણે ખોદીને બતાવીશું. આઈ એમ વેરી ઓપન. Gyanam Academy, one-stop education academy. Gyanam Academy. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. On fees, address, Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006 9377570129. કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે ધોરડો માટે રોડનું ખાસ બાંધકામ કરવામાં આવ્યું. તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે અને 3.75 કરોડના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. વિજિલન્સ તપાસ પણ આવી, પણ પરિણામની કોઈને ખબર નથી. કચ્છમાં પ્રવાસનના વિકાસ માટે સરકારે નાણાંની થેલી ખુલ્લી મૂકી દીધી, પણ વહીવટી તંત્રએ આ પૈસાનો ઉપયોગ પૂરેપૂરો અને યોગ્ય રીતે કર્યો છે કે કેમ એ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ સવાલોના ઘેરામાં છે બધી વાતો. આ રોડ માટે ખાસ પ્રકારનો સિમેન્ટ વાપરવામાં આવવો જોઈએ વગેરે શરતો હતી. ખૂબ જ ગાજવીજ બાદ ગાંધીનગરની તપાસ ટીમ આવી
અને કહેવાય છે કે રિપોર્ટ આવી ગયો છે અને તે ગુપ્ત છે, પણ વર્તુળો જણાવે છે કે બા ઇજ્જત તમામને આક્ષેપ મુક્ત કરાયા છે. સત્ય શું છે? ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ? વગેરે પ્રશ્નો જવાબ લોકોના ગળે નથી ઉતરતા અને સત્ય જે હોય તે પણ. પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેર આ પ્રશ્ને પણ બધું જ યોગ્ય અને નિયમસર છે તેમ જણાવે છે. ધોરણો માટે એક વિજિલન્સ ટીમ આવી હતી અને એને પોતાનો અહેવાલ સુપ્રત કરી દીધો છે. 9 કરોડ રૂપિયામાં કઈ ગરબડ છે એવું એ પ્રકાશિત થયું. પછી સત્ય શું રહ્યું છેલ્લે? ધોરડોમાં અમારા અધિકારી અધિક્ષક ઇજનેર છે એ કોઈ પણ અરજીના રેફરન્સનો તપાસ કરવા આવ્યા હતા. એમને બધી તપાસ કરાવડાવી છે. એમણે ત્યાં આગળ બધા માઇન્યુટ બધા ટેસ્ટ કર્યા છે. એના કોર લીધા છે, રબર લીધા છે, માટી લીધી છે. બધી સેમ્પલ લઈ અને એમણે કોઈ ખાનગી જગ્યાએ સરકારી લેબોરેટરી હોય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમાં આપ્યું છે. અમને ખબર નથી કઈ જગ્યાએ એમણે આપ્યું છે, પણ ટૂંકમાં અહીંથી બધા સેમ્પલ લઈ ગયા હતા અને ટેસ્ટિંગ માટે એમણે આપ્યા છે. જે જગ્યાએ એવી વાત આવી કે જે સિમેન્ટનો સ્પેસ લઈ એમ આવ્યું એ સિમેન્ટ તો કચ્છમાં અને જે બિલો આપે ઉપલબ્ધ પણ એવું નથી. એમાં જે એસઆરપીસી સિમેન્ટ વાપરવાનો છે એ જ વાપર્યો છે અને એના બિલ છે. એનો રેકોર્ડ સગડો અમે તપાસ અધિકારીને આપી દીધેલો છે, એટલે એ પ્રશ્ન નથી. અને એ સાહેબે રિપોર્ટ કરી દીધો હશે એવું માનવું છે. મને એની જાણ નથી કે એમણે કર્યો છે કે નથી, કારણ કે એ બધું ખાનગી રાહે થતું હોય છે. એટલે તપાસ અધિકારી એનો રિપોર્ટ કરી દીધો હશે એવું મારું માનવું છે. પરંતુ ધોરડો માટેનો રોડ ખરેખર નિયમ પ્રમાણે બન્યો છે કે કેમ એ તો તંત્ર જાણે, કોન્ટ્રાક્ટર જાણે અને કાં તો ભગવાન જાણે. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ. मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है, और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भूज, कच्छ. માંડવી તાલુકાના મસ્કા ગામે સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત નવાહી જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું છે. પરમ પૂજ્ય શ્રી અશ્વિન કુમાર વી શાસ્ત્રીના વ્યાસાસને ભક્તો દેવી ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. આ કથાનું રસપાન કરવા માટે શ્રોતાઓ આજુબાજુના ગામોમાંથી પણ ઉમટી રહ્યા છે. મસ્કા રાજગોર સમાજવાડી ખાતે સમસ્ત રાજગોર મોતા પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દેવી ભાગવત કથાનું 24 એપ્રિલના રોજ પ્રારંભ થયો હતો, જ્યારે 3 મેના રોજ આ કથા વિરામ લેશે. આ કથાના 5મા દિવસે પરમેશ્વરી પ્રાગટ્ય એવં નવકુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ચંદુમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા. જન્મો જન્મથી શોધ કરું છું માની, જન્મો જન્મથી શોધ ચાલુ છે. આ જન્મમાં મોટા પરિવારમાં મને અંબામાં મળ્યા, આ મંગળામાં મળ્યા, આવા દેવીઓ મળી, આવા સાક્ષાત દેવીઓના દર્શન થયા. અશ્વિન મહારાજ, તમને પણ ધન્યવાદ છે. આવો દેવી પ્રાગટ્ય કરાવીને દર્શન તમે કરાવીએ. આહા, દેવી બા હું દરેક જગ્યાએ એમ જ કહું છું, તમે વંચાવો તો દેવી ભાગવત વંચાવો, દેવી ભાગવત વંચાવો, દેવી ભાગવત વંચાવો. આ પ્રસંગે શ્રોતાઓનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો. બાગ, ગુંદિયાલી, માંડવી, બિદડા અને અન્ય ગામોના શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કથાના પ્રસંગોને સાંભળી પાવન થયા હતા. જ્યારે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ,
ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે, ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસ, શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કથળેલી સુવિધાને ધ્યાને લઈને ભુજના સામાજિક કાર્યકર અને ભુજ કોંગ્રેસના મહામંત્રી અઝીઝ ખત્રી અને દાતાઓના સહયોગથી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. આગામી 15 દિવસની અંદર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી દેવામાં આવશે તેવું આ કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું છે. ગંભીર હાલત છે ગરીબ દર્દીઓની જનરલ હોસ્પિટલમાં. હમણાં 2-3 દિવસની જ વાત છે, જનરલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા 3 દિવસથી પડી હતી, પણ એની સેવા માટે એમ્બ્યુલન્સ હાજર નહોતી. તો આ કેટલી ગંભીર વસ્તુ કહેવાય. પૈસાવાળા માણસો તો ગમે તેમ કરીને પહોંચી જશે અમદાવાદ, રાજકોટ. ગરીબ માણસ કેમ પહોંચશે? તો આ ગરીબ આ સુવિધા અમારી એમ્બ્યુલન્સને દાતાઓને, ખાસ દાતાઓ તરફથી અમને સુવિધા મળી રહી છે. જે એમ્બ્યુલન્સ આપશું ગાડી, અને ત્યાં ફ્રીમાં એ લોકોને અમદાવાદ, રાજકોટ પહોંચાડશું. અમારો ફ્રેન્ડ્સ ગ્રુપ છે, મારો સર્કલ બહુ મોટો છે, અને આ દાતાઓ પણ છે મારી પાસે, એવા હિન્દુ મુસ્લિમ બધા સમાજ માટે છે. આ એમ્બ્યુલન્સ અજીજ ખત્રીના ઘર પાસે જ રહેશે ને અજીજ ખત્રીના નામે જ ચાલશે. ને ફ્રેન્ડ્સ ગ્રુપ છે જેમાં મારા દાતાઓ બહુ જ છે, હિન્દુ મુસ્લિમ માટે બધા માટે છે. ને આ પબ્લિકને કોન્ટેક્ટ કરવો હોય તો લગભગ 15 દિવસમાં એમ્બ્યુલન્સ ચાલુ થઈ જશે. ને મારા મોબાઈલ નંબર 9825529999 એના ઉપર ફોન કોલ કરવામાં આવશે. જે ગરીબ વ્યક્તિ ગમે એ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા માટે છે. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે, વિવિધ વ્યવસાય લક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. દયાપર ગ્રામ પંચાયતના સદસ્ય નરોત્તમભાઈ સોની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે માતાના મઠ નજીક કાર ચાલકે હડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ દયાપરના ગ્રામ પંચાયતના સદસ્ય નરોત્તમભાઈ સોની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે માતાના મઠ નજીક કાર ચાલકે હડફેટમાં લેતા તેઓનું મોત નીપજ્યું હતું. નરોત્તમભાઈ ગામના એક સક્રિય નેતા હતા. આજે દયાપર ગામના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. તેઓના નિધનથી ભારે શોક સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો છે. દયાપર ખાતે ગામના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8.
ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. કચ્છ જિલ્લાના પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારનો હોર્ડિંગ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બોર્ડર યુનિટ ભુજ ACB દ્વારા ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશન કર્મચારીને ₹30,000ની લાંચ લેતા ઝડપી પડે છે. બોર્ડર યુનિટ ભુજ ACB PI સમક્ષ દિલીપભાઈ શામજીભાઈ વિંજોરા રહેવાસી ગણેશનગર ગાંધીધામે કરેલી ફરિયાદ બાદ ACB લાયસન્સ ક્લબ પાસે ગોઠવેલા છટકામાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મનોહરસિંહ ઝાલા અને અશ્વિનસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને લાંચ લેતા ઝડપી પડ્યા હતા અને આરોપી પાસેથી 30,000 રિકવર કર્યા હોવાનું પણ જાણવા મળે છે. દારૂ અંગેની ફરિયાદમાં પરેશાન ન કરવા માટે 30,000ની ડિમાન્ડ કરી હતી અને ફરિયાદી દ્વારા 30,000 આપવાનું નક્કી કર્યા બાદ આજે ACBની ટ્રેપમાં બંને પોલીસ કર્મચારીઓ ઝડપી પડ્યા છે. આ બંને કર્મચારીઓ પાસે કેટલી મિલકત છે તેની પણ તપાસણી કરવામાં આવી રહી છે. હાલ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલા અને અશ્વિનસિંહ ઝાલા પોલીસ સાણસામાં સપડાઈ ગયા છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832255482. દેસલપર વાંઢાઈ ગામની મજૂરી માટે આવેલી યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાની ફરિયાદ થઈ છે. પોલીસ હજુ સુધી કંઈ કરી શકી નથી. નારીની પીડા પોલીસ કઈ રીતે સમજી શકશે? માનુકોના PI રાજ્યગુરુના જણાવ્યા પ્રમાણે મૂળ પાટણ જિલ્લાના ટેટાલ ગામની વતની અને હાલે દેસલપર વાંઢાઈ ખાતે રહેતી 24 વર્ષીય યુવતીને બાલીસણા ગામનો પ્રવીણ ખીમાભાઈ ગઢવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ ગત તારીખ 15/1 બનવા પામ્યો હતો. આ કિસ્સામાં પ્રવીણ અને તેની સાથેના 4 ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ કેસમાં માનુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભોગ બનનારની મેડિકલ તપાસણી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. રજા લેતા પહેલા આપ સૌને ફરી એકવાર જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે 1 મેના મહાસાપરા ન્યૂઝ કચ્છ TV સમાચાર દ્વારા ગાંધીધામ મધ્યે હવે બ્યુરો ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના પ્રશ્નોને વાચા આપીને અમને સંતોષ છે કે લોકોના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડી અને એનું યોગ્ય નિરાકરણ પણ લાવ્યું છે. ત્યારે પૂર્વ કચ્છના અનેક પ્રશ્નો અત્યારે રાહ જોઈ રહ્યા છે. ત્યારે 1 મેથી મહાસાપરા ન્યૂઝની બ્યુરો ઓફિસ ગાંધીધામમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે આશા રાખીએ કે અમને પશ્ચિમ કચ્છ જેવો છે ત્યાં પ્રેમ મળી રહેશે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અમે કટિબદ્ધ છીએ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.